મમ્મી ભાભીને હવે 10 દિવસ થઈ ગયા છે લગ્ન પછી આ ઘરમાં. હવે તો બધું એને તું કામ શીખવા લાગ, બધું કામ કરાવવા લાગ એની પાસે. તે જ કીધું તું ને કે તું આ ઘરમાં આવીને લગ્નના બીજા દિવસે તું બધા કામ કરવા લાગી હતી. અને મમ્મી ભાભી તો નવરા જ બેઠા હોય છે. આ બધા કામ વાળા રાખ્યા છે ને છૂટા કરી દે, બધું ઘરનું કામ ભાભી કરશે. તું ક્યાં સુધી બધું આ રાંધવાનું ને કચરા પોતા તું બધું કરીશ? તું થાકી જતી રહીશ ને, ભાભીને કઈ દે બધું કામ કરવાનું. આંભળ બટા, હજી એને છે ને 10 દિવસ થયા છે, હજી નવી છે. અને કામનું તો કામ તો છે ને આખી જિંદગી કરવાનું જ છે. એ આપડી હારે રે, હળી મળી રે, અને પછી કામ શીખતા તો એને વાર તો થોડીક તો લાગે તો ખરી ને. કામ તો હું પેલાય કરતી હતી ને અત્યારે થોડાક ટાઈમ હું કરું તો હું વાંધો છે. અને 2 રોટલી મારી હાટું કરું છું, 2 રોટલી એની હાટું વધારે કરી નાખીશ. હમણાં એને આરામ કરવા દે ને બધું ટેમ એને આપવો પડે આપણે એને શીખવા માટે. પછી એને આખી જિંદગી એને કામ જ કરવાનું છે. જો મેં બીજા દિવસેથી કામ શરૂ કરી દીધું હતું અને સહન કર્યું હતું, કામ કરતી હતી, ત્યારે એવું કઈ જરૂરી નથી કે મારી વહુ તે કામ કરવા મળે બીજે દિવસે આવીને તરત અને ઈ સહન કરે મારી જેમ.